વઈ જા લે વઈ ગઈ લે વઈ ગઈ લે ક્યાં લઈ જા તું એને હાથ પકડીને ક્યાં લઈ જાસ વાહ વાહ હા ઊભી જા શિવ ઈ શું કરે તને જો એ લે તું એને ચડાવે ચડી જા ચડી જા ચડી જા લે ચડી ગઈ ઉતરી જા હવે ઊભી જા અહીંયા હવે ઓય તું ચડાવે એને એમ ઓહો શિવન ચડતા નતા આવડતું તું ચડાવે કે ઈ નાની છે એટલે નથી આવડતું એ વઈ ગઈ લે જો ચડાવી તો દે એક વાર એને જોઈ ચડી ન થકતી ચડાવ દે એક વાર ચડી જા બસ હવે આવતી રે લે વઈ ગઈ એ પીયું શિવન તેડી લે ને તેડી લે તેડી લે તું નીચે બેહી જા શિવ નીચે બેહી જા હાલો બોલો હા શું કરે શિવ ખીર ખાય જો પેલા છે ને નાની અસલ ખીર બનાવી દીધી નહીં પછી શિવન રાડ નાખી કે શિવ હા ખીર ખાઈ થઈ ગઈ તે શિવ ને પીયું બે આવી ગઈ ખીર ખાવા પછી એને ધકતી હોય તો કેમ ઠારવાનું કીધું એમ કરીએ તો ઠરી જાય ને હા પીયું કરે એમ શિવ કરે એમ જો તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય તો અને હમણાં તો હવા મેં અમે છે ને અહીંયા જ આવી સવારની આજ બપોર પડવા આવી કેમ કે આજે છે ને વિડીયો થોડોક મોડો ચાલુ કર્યો મોડો ચાલુ કર્યો મેં તો વેલો કરી દીધો ને શિવ ને પીયું બે અમારે છે વિડીયો ચાલુ કરવામાં જય શ્રી કૃષ્ણ કરી લઈ તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના 11 વાગ્યા એટલે સવાર જ કહેવાય ને 12 વાગ્યા પહેલા તો અમારે જો શિવ ને પીયું બે સવાર મેં ઘડીક વાર પેલા તો સાંજે નતો ઓલી બે જણીઓ સેટી ઉપર ચડાવતી હતી થોડા થોડી હાથ પકડીને લઈને પછી સવારે અહીંયા નાસ્તો કરી લીધો એટલે હિંચકામ લઈ આવ્યા હતા પછી નાનીએ ખીર બનાવી દીધી હતી શિવની તે અહીંયા ને પીયું એ બે ખાધી શિવ એ વધારે ખાધી પીયું ને આજ ધરાર ખવડાવવી પડી નકરી હે ને એના ભેગી એને સવારમાં ખાવાની આદત ઓછી છે અરે ખીર હતી ને એટલે પેલા કીધું કે ઠારી લે ખીર ખાય જ છે દર વખતે શિવ આવે ને ત્યાં જ ખીર બને તો અહીંયા હે ને ખાય ખીર એના ભેગી આજે ને ફંદા ઉપરાતા નતું ખાવું ને દવા પીવડાવીને આજે ત્યાં રોતી હતી હવે આજે ને રેડી થઈ ગયો હવે ઝાડા મટી ગયા હા તને જો બે જણ્યો અહીં રમેશ રમે ત્યાં સુધી રમાડું એને હું આજ દક્ષા એનું કામ કરે સવારે આજે છે ને પ્રિયલ વહેલી ઉઠી ગઈ હતી ઘડીક વાર ફંદા કર્યા પછી હું હે ને એને અહીંયા બેહાડી ઘરમાં રમતી હું કહું ને હું વહી ગઈ હતી ખેતરમાં ખડ લેવા તો ત્યાંથી જ મોડી ગઈ હતી મોડી આવી પછી બધા હીરામણ તો કરી લીધું હતું પછી મેં કર્યું પછી કામકાજ થોડું કર્યું પછી આ જો પ્રિયલને દવા પીવડાવી ને તેને ખીચકાતા હતા
કે દવા પી લે નકર ડોક્ટર સુઈઓ મારે તો એ રડતા રડતા જરા રાત પકડી ને દવા પીવડાવી. એને ખબર પડી જાય ખાલી શીશીઓ લઈએ ને પાસે તો જ ખબર પડી જાય કે મારા હાથ છે. રોવાનું ચાલુ થઈ એટલે જાય. પેલા એ ચાલુ કરી દે. હવે એ જો અસલ મજાની રમે અટાણે કઈ નથી એને હવે હાજે રમતી ત્યાં આમ રમ્યા જ રાખે પણ દવા પીવડામાં હે ને ફંદા કરે કેવડાવે બે રમે અટાણે. હવે મારે છે ને બીજું કામ તો થઈ ગયું કચરા પોતાને કપડા ધોઈ નાખું એ બાકી હે ને આમાં ઢીંગલું તો આવ્યું છે નહીં મેં કીધું હાલો બે જણ મારી પાસે રમે તે રમવા દ્યો. ગરબો ઢાંકણા વાળા ગરબા લીધે ઘડીક રમી નાખે જો રસોઈ બની જાય ને માં બનાવે ને તૈયારી જ કરે. પેલા બે ને એક ગરબા દીધા પછી કે મારે કે શિવ ને એક ઢાંકણું લઈ આવી દીધું તો પીયું કે મારે જોઈએ તો એને દીધું. ગયા વર્ષે ને એને ગયા વર્ષે બે આપણે અહીંયા પીપળે જ રાખીએ ત્યાં હોય બે જણી અહીંયાથી રમે તો કે ભલે રમે. હવે હે ને આવું પાકા આવે પૂછતા નથી ભલે ને રમે છોકરીઓ રમવાના હતા હોય. હાલો બસ જો હવે ગાયને નિરણ નાખ દઉં ને પછી કપડા ધોવા બેસી જાઉં. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને આપણે છે ને ત્યાં પૂરી બાકી રહી હતી ત્યાં પૂરી તરવા હું બેસી ગઈ ને કિરણ વણવા બેઠી છે. જીત ને શિવ બે જમવા બેઠા છે. એ જો આજ ફરિયામાં ખાટલે બેસી ગયા છે. અને આ પૂરીયું છે ને એ છેલ્લે રાખ્યું હતું બાકી તો ખીર ગુવારનું શાક છાશ બધું બની ગયું છે. જો હવે આપણે પૂરી બનાવીએ છે તરવાનું છે ખાલી બાકી ને તે તરી લઈએ. શું કરે તું? એમાં વાવા છે શું કરે? પડી ગયું દેખાડ જો કબાટ નો ખાનો ખોલીને દેખાડ તે માળા તો પહેર લીધી હવે શું ગોતે? આમ જો રિયલ ઓલી શિવ તો જમવા બેસી ગઈ કાકા ને બે. તારે પૂરી ને નથી ખાવી? પૂરી નથી ખાવી તારે? પૂરી ખાવી ને પૂરી હલો ખીર ને પૂરી ને બનાવી જો દાદી બોલાવે તને. અહીંયા હે ને કટલેરી માં હચવાણી જોવાય એટલો ઢગલો એક હેઠા નાખે બધાય પાવડર ને રીંગ ધીરે ધીરે દીકું પછી આ કોણ ભરશે હવે કોણ ભરશે દીકું? પછી માથામાં તું ચોટી વાળી એમાં નાખી હું એને જોવા નાખી દેતી તો એને ન નાખ્યું કે વાળા ન હોય ને હે જે નવડાવે માથું ધોવું પછી ચોટી ન વાળી દીધી. આઈ હાલો હવે ખાવું ને હું ખાવું તારે? જો મારા શિવ જીત બે ભાઈ તને આઈ મજા આવી આજ ખાટલે? હે ખાટલામાં મજા આવી ગઈ? લે પીયું આવી પીયું જો હમણાં આવી કે આ શું કરે ભાઈ? તારે પૂરી ખાવી હોય તો લઈ લે. તારે ખાવી હોય તો લઈ લે માંથી. એમ પૂછે અહીં ક્યાં ખાવ? પવન આવે ને એટલે ખાઈએ. અસલ પવન આવે એમ કે. હે શું બોલે? શું પૂછે તું? શું પૂછે તું? શિવ ને શું પૂછે? જો તારી પૂરી આવી લઈ લે. એ શિવ ને ખાલી જોવા જ આવી લાગે નહીં? શિવ એ તને જોવા આવી એ કે શિવ પૂરી ખાય કે નથી ખાતી એ જોવા આવી. ચાલુ કરે વાહ એ બકો ભર્યો મસ્તી નો પવન આવે ને શિવ અહીં બાકી મજા આવે એટલે આહાર નહીં મજા આવે ને અહીંયા. પછી શિવ ને પૂરી થઈ જાય એટલે એમ કે હાલો પૂરી આવવા દો એટલે પાછી સપ્લાય આવી જાય નહીં ગરમા ગરમ. પછી છાસ લઈ આવ હા મજા આવી જાય ને બાકી. હા ગરમા ગરમ ગુવારનું શાક ને જો ખીર ને પૂરી ને જમાવટ થઈ ગઈ ને. તો હવે ઠરી ગઈ ખાવાની
હાલો તો જો 4 વાગી ગયા ને અમારે શિવબેન થઈ ગયા તૈયાર. માન કરીને ચોટી વાયરી નહીં નાની માન ચોટી વાર દીધી કે શિવ પછી એમ જ કહે કે હું ઉપર જ જોયા રાખી નહીં. એકવાર કહે કે ઊંચું જોવો તો કે હું આમ હા ઊંચું જોયા રાખી. પછી કે મારી ચોટી થઈ ગઈ અસલની. હવે શિવ એમ પૂછે કે પીયું ક્યાં પીયું હું પીયું કઈ ઉઠીએ શિવન ધરા છોટી વાયરી શિવન છે ને હું કહું મેં આવે ને કઈ વાંધો ન આવે, ફટાફટ ઉઠી જાય, ફટાફટ કપડા પહેરે, ફટાફટ તૈયાર થાય, જાવા ટાણે બધુંય કરે. જાવા ટાઈમે જ અમને વાંધો પડે. જવા ટાણે વાંધો પડે. ત્યાંથી અહીંયા આવવામાં અહીંથી જાવું નથી ગમતું. ત્યાંથી અહીંયા આવવામાં ઈ મને ઉતામર કરાવે. આ લાલ અહીંથી જવા મારે ઉતામર કરાવે. ત્યાંથી તો ખાલી એને સાંજે ફોન કર્યો ને કે શિવ કાલ આવજે, સવારે ઉઠીને તું થેલો ભરી લેજે કપડાનો. તો એની મમ્મીને સવારમાં યાદ અપાવે કે હાલ થેલો તૈયાર કર. નહીં અહીંથી જવામાં તો કિરણ માન થેલા રિક્ષામાં ચડાવે. ઘરે જઈને એને અહીંયા મામા જ રમાડવા આવશે, હું નહીં રમાડું. બે મામા આવશે રમાડવા. અટાણે પાછું એમ કહે કે શિવને પિયુને ઉઠાડો એને લઈ જાવી. એને લઈ જાવી. હું કહે એને અટાણે તો તું ખોરામ બેહાડી લઈ આવતા ખરે. તો ખરે આવે ને ખોરામ બે. પછી આવતા ખરે મેં એને કીધું કે તું પાછી એને ખોરામ બેહાડી રિક્ષામાં આવી પાછલી સીટમાં ને મૂકી જા તો થાય. એમ કરવું તું લઈ જાજો. પછી હું તો રિક્ષા હાંકતો હોય લઈ ને. જાજો એમ. લઈ જાજો તમે પછી. હું લેતો તો જાઉં, હું એને તેડવા તો આવું પણ કોક પકડવા વાળું તો જોઈએ ને. છોટી માન વારવા દેતી એ એકલી બેહી ન હોગે શિવની જેમ. શિવ હોય તો બેઠી આવે. હાલ તો આપણે પીયુ પાસે જઈએ, પીયુને ટાટા કરી આવીએ. હા એ નવરાવીને છે ને હુવરાવીને તેવું મૂકી દે. હાલ આપણે ટાટા કરી આવીએ. હાલ તેડીને લઈ જા. હા જો એમાંય નહીં એને ઉઠાડવાની જેમ કે ચા ઉઠાડી જાય. ચા પછી તો હમણાં તારે જવાનો ટાઈમ થાય ને તો ઉઠી જાય તો પછી બાઈ કરી દેજે બરોબર. હાય એ જીત મામા તો ઘડીક વાત જોઈ લેજો મામા ઉઠા. જો જીતે ઉઠ હોય હાલ એને તો બાઈ કરી દે. જાવું નથી બીજી વાત. એટલે ઈ તો જાય ના ઈ તો ઝાડવામાં જાય. પકડી લે ખીચકોલી પકડી લે અહીંયાથી. તો પ્રિયલ ને ત્યાં લેતી જાવી લાગે છો. ખિસકોલી નહીં લઈ જાવી. હા એ મામા ને લઈ જા. એમ જાવ આમ જો એ શિવો આપણે ઓલા મોબાઈલમાં કેનો ફોટો જોયો તો અહીં તું ગરબી રમવા જાતી ધીરુભાઈ નો. આજ કેનો બર્થડે છે? ધીરુભાઈ નો બર્થડે છે ને. અહીંયા તો એક વાત હાલો કહું. બર્થડે વિશ કરો. હાલો એ આપણે ઓલા ધીરુભાઈ ને બર્થડે વિશ કરવાનો છે ને આપણે એને ઘરે રિક્ષા ઉભી રાખીને એમ કહેવાનું છે કે ધીરુભાઈ ચોકલેટ ચોકલેટ લાવો. આપો. ચોકલેટ અહીંયા ભારતીબેન અહીંયા હું છે તને ને. થાય છે ને કઈ નહીં આપણે ભારતીબેન ને વિડીયોમાં કહી દઈએ. ભારતીબેન ને કહું ચોકલેટ લેવા આવી કે એક ચોકલેટ કાઢી રાખજો મારા હાટુ. કહી દે ધીરુભાઈ ને હેપી હું બર્થડે હમણાં તો આવી કહી દે. રિક્ષા તમારા ઘરે ઊભી રાખી ને ધીરુભાઈ ને હેપી બર્થડે કહી દે. બાય ધીરુભાઈ હેપી બર્થડે. બર્થડે. હા તો ધીરુભાઈ નો આજે બર્થડે છે. આપણે ગરબીમાં રમતા ઈ. એની આપણે કીધું નથી કે બર્થડે વિશ કરજો પણ આપણે સ્ટેટસ જોયું એનું. એ કે શિવએ નહીં જોયું હોય તો ચાલો ને ચાલો થી બધા સ્ટેટસ હતા ને 7-8 એ બધા એની 10 થી 15 વાર જોઈ લીધા એક ની એક. એને ધીરુભાઈ પછી કે ભારતીબેન ત્યાં જવું હોય ને ગરબી રમવા પછી એને ઘેર જવું હોય ગરબી ન હોય તો અહીંયા ચોકલેટ આપે નાસ્તો આપે મજા આવે બે ને. હાલો તો જો આપણે શિવને હવે જવાનો ટાઈમ થઈ ગયો તે ઘર સુધી મૂકી આવીએ શિવને ને પછી પાછો હું વેલો આવી જાઉં ને કા પછી ઠંડીના દી હે ટાઈટ લાગે મામાને નકર આવવામાં. હા મોર તો હું આ વખતે શિવ ને પ્રિયલ ભેગી બહુ મજા કરી ને એટલે આ વખતે થોડોક વધારે ઓલું લાગે નહીં. પીયુ વગર ગમે નહીં તને? ઓલું પીયુ એમ જ કહે પછી કે મને શિવ વગર ગમે નહીં. થોડાક દી પછી પાછું આવજો ને. પીયુ ને તો કઈ એમ કહે ને કે શિવુ ક્યાં તો એ સીધી હે ને હવે જીતના રૂમમાં અંદર ધોડીને જાય કે વાં છે એમ કરે. જીતના રૂમમાં જાય કે અહીંયા આવી છે શિવ
અહીંયા હોય નહીં પછી આવે તો અહીંયા હોય સીવું કા હા હાલો હાલો વેલા વેલા આપણે જઈએ પછી મામા પાછા વેલા વેલા આવી જાય બરોબર પછી થોડાક દે પછી પાછી આવજે હો ને તે પછી પાછા પીયો ને આપણે જાહું લસર પટ્ટીને ખાવા હો પછી અહીં ધૂળમાં ને રમવું જો ને તમારે હું ધૂળનો ઢગલો એમને એમ રાખી તો પાછી આવીને તો અહીંયા ગરબાને ભરીને એમાં રમજે હો એ શું કરે લે સમજો તો તાર ચોટી દેખાડ તો ક્યાં ચોટી તું હોઈ ગઈ હતી ને પછી પપ્પા ને ક્યાં વયા ગયા અય કેમણા વયા ગયા આમ જોતો જવાબ દેતો તો ટણહેને 5:30 વાગી ગયા ને પ્રિયલ ઉઠી ગયા હોય એઠું પડેલું મને ખવડાવાય નહીં એઠું પડી ગયું બી આમ જો પપ્પા કેમણા ગયા સીવુ ને ક્યાં બધાય કેમણા વયા ગયા અય કેમણા વયા ગયા તો હેને અમારે હેને ચેવડાનો નાસ્તો હાલે જામાં આવે છેલ્લો હે પ્રિયલ ખાતી ત્યાં દાદીને ખોરામ ચડાવીને માથું ખોરામ ચડીને બેઠી ખાતી હતી મેં ચોટી વાર દીધી કે પછી વિડીયો ચાલુ કરીએ તો કોથળી લઈને અહીં આવતી રહી હવે નથી ખાવો મને દરાર ખવડાવે તો પ્રિયલ પપ્પા તો ગયા મૂકવા ને ભૂકો ભરીને આવે થોડીક વાર લાગશે આવું ને જવું થાય થોડીક વાર લાગે અમારે જો નાસ્તો હાલે પ્રિયલ હુઈ ગઈ હતી ને જાગતી હોત ને તો જાતા ને રિક્ષાનો અવાજ સાંભળીને રડત નહીં રોવે તું હે હા લાવ લે મને બી ખવડાવ ટાઈમમાં જેવડો ખાવો બે માં દીકો આમ જતા જાવું તું શિવ ભેગું જાવું તું રિક્ષામાં હે જાવું તું આમ જોતો જવાબ દે ને જવાબ કઈ નથી દેતી જો આવી શિવ આવ્યા જો આવ્યા બે જણા જ વખતે બહુ રમ્યું ને ભેગી ઉઠીને જોતી હતી કાલ સાંજે તો ખેલ કર્યા હતા ઘડીક વાર દોડા દોડી કરી હતી તો બધા એવું છે જો હવે થોડાક દી પછી પાછા આવશે ને હવે જો બસ હવે આપણે આજનો વિડીયો હાલાવ એ બસ તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હાલો રોગા બીજ ખવડાવવાના ચેવડો નથી ખાવાનો